જય માતાજી ખેડૂત મિત્રો, સવારના સૌને રામ રામ ને વંદન. અને આપણે આજે લાયા છે ટેટી મરચાના રોપા, અને ક્યાંથી લાયા છીએ? સાઈ કૃપા હાઈટેક નર્સરી ખોડાથી. અને રમેશભાઈ ચૌધરીનું છે અને બહુ સારું કામ છે એમનું. તમારે લાવવા હોય તો કોન્ટેક નંબર છે, કોન્ટેક પર કોલ કરજો. એમના ત્યાં પપૈયા, ટેટી, તરબૂચ, મરચાં, કોબી, ફુલાવાર, ટામેટી, રીંગણ, હરેક શાકભાજીના રોપા મળી જશે અને વ્યાજબી ભાવે મળે છે. અને મેં ટેટી વાવી છે, કઈ વાવી છે અને મરચાં કયા વાવ્યા છે એ તમને બતાવીએ. જો એ શું છે? ટોમેટો છે અંદર. એક પ્લેટમાં એક છે કે બે છે? હા, એક જ રાખજો. હા જો આ છે ટેટી, અને ટેટી છે મધુ 149. જો ફ્રેન્ડ્સ, આ બધું મલ્ચિંગ પથરાઈ ગયું છે અને આજે ચેક કરી નાખ્યું પાણી બધું. પાણી બધું ઓકે છે. આવી રીતે ફિટિંગ કરી દીધું છે અને બરાબર છે. અમે રોપા લાયા છે મિનિમમ ટોટલ આ પ્લાન્ટમાં 7000 બરાબર છે. અને મરચાંના છે ઓછા. મરચાં પહેલાં ભાગમાં વાવવાના છે, ફક્ત 3000 એક ડોકા છે મરચાંના. બાકી બધું ટેટી જ વવરાશે સિંગલ. આમાં કોઈ અંતર પાક કરવાનો નથી. ટેટી એકલી વાવવાની છે આમાં, અને પેલા ભાગમાં થોડા મરચાં અને ટેટી ભેગું કરશું, કારણ કે એમાં પ્રોડક્શન મળે અને બધું. જો ફ્રેન્ડ્સ, બધું ફિટિંગ કાલનું કરતા હતા, બધું ઓકે થઈ ગયું છે. રોપા આવી ગયા છે. રોપા આવી જશે એટલે આપણે મધુ 149 ટેટી વાવવાની છે. અને કેવું રિઝલ્ટ મળે છે એ તમને વિડીયોમાં બતાવતા રહીશું. આપણે આ રીતે ટેટી વાવી છે અને વચ્ચેનું ખોનામાં આપણે અલગ કશું વાવવાનું નથી. કદાચ ગલગોટા ફૂલ વાવવાની ગણતરી છે. એ બધે નહીં, થોડા થોડા વાવવાની ગણતરી છે. અને કદાચ રોપ ફૂટી જશે થોડો ઘણો. 1 2 3 4 5 6 પાળા પડ્યા છે આ ભાગમાં. 1 2 3 4 પાળા જાય છે. અને આ છે મધુ 149 સીડ. મિનિમમ 15 દિવસનું છે, 15-20 દિવસનું. તો ખેડૂત મિત્રો, આ રીતે અમારું કામ ચાલુ છે ખેતી કરવાનું. અને તમને અમારી ખેતી કેવી લાગી કોમેન્ટમાં જણાવજો. અમે મધુ 149નું સીડ વાવ્યું છે અને કાવેરીના મરચાં વાવ્યા છે, બરાબર છે. તો મરચાં પોઈન્ટમાં આવશે. અહીંયા આમાં મરચાં વાવ્યા છે અને ત્યાં ભાગમાં આપણે ટેટી વાવી છે, બરાબર છે. અને પેલા ખેતરમાં આપણે બાજરી છે, આમાં પણ બાજરી છે. મિત્રો, આપણે હવે 1 2 3 4 5 પાળા પડ્યા છે અને આ જે અધૂરા છે. અને ટેટી લગભગ 8 કેરેટ જેવી ખૂટશે, મિનિમમ 800 ડોકા ખૂટશે. આપણે ફોન કરી દીધો છે એટલે આવી જશે. મિનિમમ બપોરે આવી જશે. એટલી ઘડી આપણે થોડું મરચાં વાવવાનું કામકાજ ચાલુ કરી નાખાવશું. અને તમે વિડીયોમાં પૂરા બના રહેજો. હું તમને પૂરી પ્રોસેસ બતાવીશ. અને કંઈ ભૂલ થતી હોય તો કોમેન્ટમાં જણાવજો અમને, કારણ કે તમારાથી મોટું કોઈ જ ના ગણાય, બરાબર છે અમારા માટે. કારણ કે તમે જે સપોર્ટ કરો છો ને સાહેબ, અમારા માટે બધું જ આવી ગયું. આ રીતે વાવી છે, અને છતાંય કંઈ ભૂલ થતી હોય તો કોમેન્ટમાં જણાવજો. આટલા ફૂટને હું ગાળો રાખ્યો છે અને બંને સાઈડ રોપ આવેલા છે. જો, અને છોણિયા ખાતરનો ભરપૂર ઉપયોગ કર્યો છે અમે.
બરાબર છે. અને રાસાયણિક ખાતર પણ છે અંદર, રાસાયણિક ખાતર પણ નાખ્યું છે અને છોણિયા ખાતરનો સૌથી વધારે ઉપયોગ કર્યો છે આ વખતે, જેથી સાઇઝ બને અને કોઈ તકલીફ ના થાય. તો વિડીયોને શેર, કોમેન્ટ અને ફોલો કરવો ના ભૂલતા. જય માતાજી.